મારે ભાવનગર જિલ્લામાં સિંહ તમારો દીપડો ભૂંડનો રોજ કાંઈ જોતું નથી. જો આવ્યો તો હવે ખુલ્લા અમે ચેલેન્જ ઠોકીને કહી છે કે અમે મારી નાખવા નથી. જો સિંહ, દીપડા કે અન્ય વન્ય પ્રાણીઓ હવે અમારા વિસ્તારમાં દેખાશે અને મનુષ્ય ઉપર હુમલો થશે તો પછી હવે તેને અમે છોડીશું નહીં, આવી ચીમકી ઉચ્ચારી છે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખે. અને તેમણે વન વિભાગ અને વન મંત્રીને ચેતવણી આપી છે અને શું વાત કરી છે તેની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગીર અને તેની આસપાસના જિલ્લાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના સતત વધી રહી છે. થોડા દિવસ પહેલાં જ ગિરનારના પગથિયામાંથી જે પોતાના પરિવાર સાથે બાળક ગિરનારના પગથિયા ચડી રહ્યું હતું ત્યાંથી સિંહે તેની ઉપર હુમલો કર્યો હતો અને તેમાં બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આ જે સમગ્ર ઘટના બની હતી તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વન વિભાગો સામે નારાજગી પણ લોકોએ વ્યક્ત કરી હતી. તેવામાં હવે ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમરેલી અને ભાવનગરમાં જો હવે સિંહ, દીપડા કે અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળશે અને હવે જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે મનુષ્યો ઉપર, એવી કોઈ ઘટના સામે આવશે તો અમે વન્ય પ્રાણીને છોડીશું નહીં. પહેલાં તો વન વિભાગ સામે ચેતવણી ઉચ્ચારતા શું કહ્યું છે ખેડૂત આગેવાને, તેમને સાંભળીએ. ચાલો, મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે થોડાક દિવસ પહેલાં મહુવા તાલુકાના બાંભણિયા ગામની અંદર એક 8-10 વર્ષના બાળકને પોતાના દાદાને વાડીએ જતો હતો, ત્યાંથી દીપડો ખેંચી ગયો અને ફાડી ખાતો. એના આજે શ્રદ્ધાંજલિ અને એના પરિવારને સાંત્વના આપવા માટે અમરેલી જિલ્લાના અમે બધા અહીંયા મહુવા તાલુકાના માજી ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ, ગોબરભાઈ ભરવાડ વગેરે અનેક આગેવાનો ગયા અને ઘણા ગામના સરપંચો શ્રીઓએ પણ હાજરી આપી, પણ એ સાંત્વના આપી અને બધા બહાર નીકળ્યા. ત્યાં આજે એ તથ્યના જે પપ્પાના મમ્મી છે, એટલે કે એ છોકરો જે દીપડાએ ફાડી ખાતો એના ગરઢામાં છે, એને એકાએક આઘાત લાગી જતા અને પોતાના બાળક વી ગયો એની ચિંતામાં આજે એ માજીનું અવસાન થયું છે અને એને હોસ્પિટલમાં મહુવા લાવી અને એનો પીએમ કરાવીને પાછા અત્યારે એના અગ્નિ છે. પણ આ ખૂબ દુઃખદ ઘટના છે. આવા દીપડા વારે મહુવા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાની અંદર હમણાં મહુવામાં જ આપણા 3 બનાવ બની ગયા. એટલે જંગલ ખાતાને મારી ચોખ્ખી ચેલેન્જ છે. હું 15 વર્ષથી જંગલ સામે લડતો આવું છું. ભાઈ, તમારા દીપડા ને તમારા સિંહ, તમારા રોડ ને તમારા ભૂંડના જંગલના પ્રાણી છે એ તમને 1400 કિલોમીટર રાજાશાહી વખતે આપેલું છે ને 1971થી સરકારે તમને સોંપી દીધેલું છે ગીરની અંદર. એ 1400 કિલોમીટરમાં તમારે જે કરવું હોય, જ્યાં રાખવું હોય નાખો. બાકી ભાવનગર ને અમરેલી જિલ્લામાંથી તમારો એક પણ સિંહ, દીપડો કે ભૂંડ કે રોજ ક્યાંય રહેવું ન જોવે. એ અઠવાડિયાની અંદર અમે અર્જુનભાઈ વન મંત્રીને કહીએ છીએ, પ્રવીણભાઈ માળીને કહીએ છીએ, સરકારને કહીએ છીએ અને જંગલ ખાતાને તમામને કહીએ છીએ. એના આરોપો હોય કે ડીઓપો હોય કે એના મોટા સચિવ હોય, તમે ચેતી દેજો, નહીં તો અઠવાડિયા પછી જોયા જે કા પ્રોગ્રામો થશે. મારે ભાવનગર જિલ્લામાં સિંહ, તમારો દીપડો ભૂંડનો રોજ કાંઈ જોતું નથી. જો આવ્યો તો હવે ખુલ્લા અમે ચેલેન્જ ઠોકીને કહી છે કે અમે મારી નાખવા નથી. અમારા ભાઈ દીકરાને મારી નાખે અને તમે આ મદદ પોળીને ઉભા રહ્યો. તમે લાખ રૂપિયા આપતા, પછી 1.5 કર્યા, પછી 4 લાખ કર્યા, આંદોલન અમે ખૂબ કર્યા, એટલે તમે 10 લાખ રૂપિયા કર્યા આ છોકરાના. અને હમણાં મહુવા તાલુકામાં જે 4-5 ને અમરેલીમાં જેટલા ગુજરી ગયા એને સરકાર 1-1 કરોડ રૂપિયા આપે. તમે ફ્લેટમાં મરી જાય એને 1-1 કરોડ રૂપિયા આપો અને અમારા મજૂર કે ખેડૂત મરી જાય એને 5 લાખ ને 10 લાખ આપીને છૂટી જાવ. એટલે તમે શું સમજો? તમને પ્લેનમાં મરી જાય એ મત દેવા આવે? એટલે હવે દીપડા ને સિંહ મારે ભાવનગર કે અમરેલી જિલ્લામાં જોવે જ નહીં. તમારે જે કરવું હોય રાખો. 1400 કિલોમીટરની અંદર અબજો ખરવો, જેટલા પૈસા તમારે વાપરવા હોય સિંહ, દીપડાને વાપરો. બાકી ભાવનગર જિલ્લામાં, મહુવા જિલ્લા, અમરેલી જિલ્લામાં એક સિંહ કે દીપડો, ભૂંડનું રોજનું જંગલના પ્રાણી છે. એ જંગલના ઘરાણા કહેવાય. એ જંગલમાં જ હારા લાગે, એ ગામમાં ન હારા લાગે. અમારા ઘેરે બજારોમાં આવી જાય. એટલે અમે કાયમ કહીએ છીએ કે જો હોનાની શરી હોય ને તો એને પેટમાં રાખવાની હોય, પેટમાં ન ભરાવાની હોય. ભૂપેન્દ્રભાઈ પટેલ તમે સાંભળી લેજો, અર્જુનભાઈ તમે સાંભળી લેજો. અને
આ જોયા જેખા પ્રોગ્રામો કરતા અમે સહેજે તમારી કરતા તો અને આ મુકેશભાઈ અંબાણીનો છોકરો હારો 10,000 વીઘા જમીનની અંદર લાખો જંગલી પ્રાણીઓને એ વનતારામાં જામનગરમાં હાંચવીને બેઠા અને 1400 કિલોમીટરનો વિસ્તાર આપ્યો તોય તમે અડધા ગુજરાતમાં પાથરી દીધા. એટલે તમે શું સમજો? ઉઠાવી લેજો તમારા જંગલના દીપડા, જેને દીપડા ઉપર, જેને સિંહ ઉપર, જેને રોજ ભૂંડણા ઉપર તમને જો કોઈને પ્રેમ ઉભરાઈ નીકળતો હોય ને જીવદયાવાળાને ગમે એ મોટા સંતને તો એ તમારા ઘેરે તમારા આશ્રમમાં બાંધો, ગાંધીનગરમાં બાંધો, ધારાસભ્યને ઘેરે ઘેરે 5-5 બાંધી દો. બાકી ખેડૂતના ખેતરમાં વાડીમાં આવ્યો ને તો ભડાકે દેવાનો છે. તમારે થાય એ બધા કરી લેજો, થાય એ કરી લેજો. એટલે હવે અમારાથી રહેવાતું નથી. રોજ અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા મજૂરોને મારી નાખે, અમને ક્યારેક મારી નાખે, અમારા 10-10 લીટર 20-20 લીટર દૂધ કરતા હોય એવી ભેંસું ગાયોને મારી નાખે. અને તમે ત્યાં ખદડાવની ઘોડે પલોઠી વાળીને ઉભા રહ્યો અને આમ પ્લાન કરશું. એકેય પ્લાન કરવાના નથી. તમારી કરતા તો ભાવનગરના, ગોંડલના, જુનાગઢ, પોરબંદરના પહેલાના જૂના જમાનાના રાજાઓ બાદશાહ હારા હતા. ભાવનગરના મહારાજાને 1929ની અંદર આપણા મહુવા તાલુકાના દિયાળ ગામના ખેડૂતોએ કીધું હતું કે બાપુ અમારા ખેતરમાં રોજડા બહુ આવે છે. અઠવાડિયાની અંદર ભાવનગરના રાજાએ એના શિકારી ટીમ મોકલી અને તમામ રોજને મારી નાખ્યા હતા. એ જ અરસાની અંદર 2 જ વર્ષ પછી પાછા અમારા મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક જ દીપડો ખાલી દેખાણો. એટલે ગામનાએ જઈને ભાવનગર રાજાને ફરિયાદ કરી કે બાપુ દીપડો છે અને અમારા ગામમાં ફફડાટ છે, અમારા ગામમાં રહેવાતું નથી, સીમમાં જવાતું નથી. એટલે ભાવનગરના મહારાજા પોતે આવ્યા અને દીપડાને ગોતી અને રાજાએ ભડાકાઈ દીધો. રાજાના ભડાકાઈથી દીપડો ન મળ્યો. એની પાછળ જ રાણી સાહેબ ઊભા હતા. તરત રાણી સાહેબે ભડાકો કર્યો અને ખદડાવ તમે બંદૂકો રાખીને આમાં ઊભા, દીપડાને ન મળાય, સિંહને ન મળાય, સિંહને મારજો તો આમ થાય, દીપડાને તમારા કાયદા કલમું તમારે જે થાય કરી લેજો. બાકી દીપડા જો અમારા ગામડાની અંદર આવશે, અમારી વાડીની અંદર આવશે તો હવે અમે ભડાકે તમારે લઈ જાઓ. તમને જો દીપડા સિંહ માથે પ્રેમ, દીપડીનું દૂધ, સિંહનું દૂધ પીને કોઈ મોટો છો, કોઈનો છોકરો છોકરી એવો દાખલો કરો. દીપડાનું, સિંહનું સાણ મૂતર ક્યાંય અમારા ઘઉં બાજરીમાં નાખવામાં આવ્યો એવો દાખલો કરો તો તમારે કરવા હું જંગલી પ્રાણીને? એલા 15 સિંહ હતા આઝાદી થઈ ત્યારે અને એ ગીરના જંગલમાં હતા. અત્યારે ગીરમાં જઈને તમે પૂછો, આનંદીબેનની દીકરી અનાર પટેલે આખું ગીર રિસોર્ટ બનાવી દીધું, દિલીપભાઈ સંઘાણીએ લઈ લીધું, મનસુખભાઈ માંડવીયાએ લઈ લીધું. એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી જાયજો, નહીતર 15 દિવસ પછી જોયા જકા પ્રોગ્રામથી. ગુજરાતમાં વન્યજીવો મનુષ્ય ઉપર જે હુમલા કરી રહ્યા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જે ઘટના સામે આવી રહી છે, થોડા દિવસ પહેલાં ભાવનગરના મહુવામાં એક બાળક ઉપર પણ હુમલો થયો હતો જેમાં તેનું મોત થયું હતું. બીજી બાજુ ભાવનગરમાં સિંહ છે તે એક વાડીમાં ઘૂસી ગયો હતો અને ત્યાં જે માલધારી હતા તેની ઉપર હુમલો કર્યો હતો અને તે ઘટનામાં માંડ માલધારીનો જીવ બચ્યો હતો. આમ જે પ્રકારે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને લોકોમાં રોષ છે અને ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગ ઉપર નારાજગી કરતા લોકો જોવા મળી રહ્યા છે અને તેમનું કહેવું છે ફોરેસ્ટનો જે એરિયા છે તેની અંદર વન્ય પ્રાણીઓને કેમ સાચવવામાં નથી આવતા, શા માટે વન્ય પ્રાણીઓ બહાર નીકળી જાય છે તેને લઈને સવાલો ઉઠાવ્યા છે. સાથે તેમણે કહ્યું છે કે જ્યારે પણ આવી કોઈ હુમલાની ઘટના બને છે ત્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ત્યાં અદબ વાળીને આવીને ઊભા રહી જાય છે, પરંતુ જે આ હુમલા રોકાવા જોઈએ તેના મામલે કોઈ પગલાં નથી લેવામાં આવતા અને તેને જ લઈને આક્રોશમાં આવીને ખેડૂત આગેવાને કહ્યું છે કે જો હવે અમારા વિસ્તારમાં કોઈ વન્ય પ્રાણી દેખાશે તો અમે તેને મારી નાખીશું. અને આ જ મામલાને લઈને અત્યારે ખળભળાટ પણ મચ્યો છે. તેમણે આ સાથે જ વાત કરી છે કે જે પ્રકારે પ્લેન ક્રેશ થયું હતું તેમાં જે મૃતકો હતા તેમને 1 કરોડ સુધીની સહાય મળી હતી. અહીંયા જ્યારે વન્યજીવો હુમલા કરે છે અને તેમાં માણસનું મોત થાય છે તો તેમાં માત્ર 10 લાખ રૂપિયાની સહાય મળે છે. તે પણ લડત ચલાવી ત્યારબાદ આ 10 લાખ સુધીની સહાય પહોંચી છે અને આ જે ઘટનાઓ બની રહી છે તેને લઈને ખેડૂત આગેવાને રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં લડત પણ ચલાવવામાં આવશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.